હાલો હાલો સારું સારું બધા મજામાં તો માઇક ડખા વાળો સૌ ગ્રામજનોનો પેલા તો ખૂબ ખૂબ આભાર કે આટલી વિશાળ સંખ્યામાં તમે બધા આટલી બધી ઠંડી છે હરખ ભર્યા બધા અહીંયા આવ્યા છો બેઠા છો અને બહુ ઉત્સુકતાથી અહીંયા તમારી હાજરી છે બધાના મોઢા ઉપર એક ઉત્સુકતા છે કે હું થાય હું વાત થાય હું કે છે બધાનો કેટલો હરખ છે એ બધાય હરખીલા અમારા ખેડૂતો માતાઓ બહેનો યુવા દોસ્તો વડીલો આપણા જયેશભાઈ ગામના આગેવાન પોલીસવાળા મિત્રો બધાનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજના આમ તો બે મૂર્તિયા છે, હું તો અણવર છું. એક છે આપણા જયેશભાઈ જે આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈને અમારું હાથ મજબૂત કરવાના છે અને એક છે આ મહેશભાઈ કે જે આજે જેલમાંથી છૂટીને આપણી વચ્ચે આવ્યા છે અને આપણને બધાને પ્રોત્સાહન. એ બે મૂર્તિયા છે અને હું એના બેયની આમ તો જાનમાં આવ્યા બરાબર છે. પણ હવે આ અમારા વિસાવદરના ખેડૂતોએ આપણે શેઠા પાડોશી કહેવાય આમ તો ક્યાં આગું થાય છે પણ એ બધાએ મને આશીર્વાદ આપી ખેડૂતોએ માતાઓ બહેનોએ ખૂબ આશીર્વાદ આપીને નવો નવો ધારાસભ્ય બનાવ્યો છે એટલે હવે બધાને એમ લાગે છે કે નેતા આ જ છે પણ બધાની ખૂબ લાગણી છે બધાનો ખૂબ પ્રેમ છે એ બદલ હું સૌનો ઋણી છું. મારી જેવા નાના માણાને આટલો બધો પ્રેમ મળે ઉંમરમાંય નાનો અનુભવમાંય નાનો આમ ઘર કુટુંબમાં હું તો નાનો માણસ છું. હાવ ગામડામાં આપણે રહેતા હોય આપણી જેવા માણસને તો કોઈ આવે બેહવાય ન દે સભામાં પણ તમારા બધાના પ્રેમના કારણે નાની ઉંમરમાં મને ખૂબ મોટી જવાબદારી મળી છે અને આખા ગુજરાતનો આશીર્વાદ મળ્યો છે એ બદલ ફરીવાર બધાનો આભારી છું. મિત્રો રોહિતભાઈએ જેલની વાત કરી, મહેશભાઈ તો ન બોલી શક્યા કેમ કે આ પહેલી વાર ટ્રેનિંગ લેવા ગયા હતા જેલની. હું તો માસ્ટર ડિગ્રી કરેલો છું, હું 10 જિલ્લાની જેલમાં રહેલો માણસ છું. એવી ફાવટ આવી ગઈ જેલની કે એની વાત જવા દે. અને મને ખબર છે કે ચૈતરભાઈ જેલમાં ગયા, રાજુભાઈ કરપડા અત્યારે જેલમાં છે, અમારી પાર્ટીના બધા આગેવાનનો વારો આવી ગયો છે તો એક વખત મને લાગે મારો આવશે. એટલે મેં એક સુટકેસ તૈયાર રાખી છે 10 જોડી વાળી કે જેથી આપણને ખબર પડે કે આપણા વિરુદ્ધમાં કઈક કાવતરું ભાજપે કર્યું છે એટલે તરત હાલો ત્યાં ક્યાં તમે ખાઈ જવાના છો, ફાંસીએ ચડાવી દેવાના. અમે જોઈ તમારી જેલમાં હું તાકાત છે અને અમારા કાળજામાં કેવડી તાકાત છે અમે ન જોઈ લઈએ. કઈ જેલું બેલું થી બે જાય તો આ દેશમાં આઝાદી ક્યાં આવવાની હતી? પૂર્યાતન ગાંધીજીને આની કરતા વધારે શક્તિશાળી અંગ્રેજો હતા એ જમાનામાં. ભાજપ વાળાની તો કોઈ ઓકાત નથી. અંગ્રેજો તો પોણી દુનિયા ઉપર એનું રાજ હતું. આનું પોણા ભારતમાં નથી. પોણી દુનિયાના તમામ દેશોમાં જે અંગ્રેજોની સરકાર હાલતી હતી એ અંગ્રેજોએ ગાંધીજીને સરદાર પટેલને જેલમાં પૂર્યા. તે જેલની દિવાલથી હું કઈ આઝાદી રોકાઈ ગઈ? જેલની દિવાલોમાં ઈ જમાનામાં એવી તાકાત નહોતી કે ક્રાંતિને રોકી શકે ને આ જમાનામાં જેલની દિવાલમાં પોલીસના દંડાની તાકાત નથી ક્રાંતિને રોકી શકે. અમારી જેવા માણસો બેઠા છે, અમે લડશું. અમે ધરતી ધાવીને મોટા થયેલા માણસો છીએ, કઈ કોઈ ભીખમાં અમને નેતા નથી બનાવ્યા. અમે આ ધરતીમાંથી પેદા થયેલા માણસો છીએ, સંઘર્ષના દમ પર અહીં પહોંચ્યા છીએ. કોઈ ભાજપની મહેરબાની કે રૂપિયાવાળાની મહેરબાની કે કોઈ કંપનીની મહેરબાની નથી. અમારી ઉપર મહેરબાની અમારા ખેડૂત માવતરોની મહેરબાની છે અને એની તાકાત છે અમારી સાથે. ત્યાં સુધી કોઈ સત્તા, કોઈ સરકાર, કોઈ તંત્ર અમને ડરાવી દબાવી શકશે નહીં. ભલે આજ ભાજપની સરકાર છે, જેલમાં પૂરો કઈ વાંધો નહીં પણ ખમી એકો એમ એટલું કરો એવી મારી વિનંતી છે. હજી વાહેથી રોતા નહીં કે આ નહોતું ને તે નહોતું ને અમે તો ખમી એકવી એમ છે. એની તો 40 વર્ષથી સરકાર છે એટલે એ ભૂલી ગયા છે. 1 કલાક લોકઅપમાં જેથી અમારી સરકાર બેહાર છે ને ભાજપના નેતાને તેથી રોતા નહીં આવડે. અમે 15 20 એફઆઈઆર અમારી ઉપર થઈ છે, અનેક જિલ્લાની જેલમાં રહ્યા છીએ, કેટલી કોર્ટોની તારીખો ભરીએ છીએ, પેટનું પાણી ન ઓલે અમારે. કેમ કે સંઘર્ષના માણસો છીએ. ભાજપની તો સરકાર 40 વર્ષથી છે. એને 1 કલાક કોઈ અધિકારીની ચેમ્બરની બહાર વેઇટિંગમાં બેહવાની ટેવ નથી. પણ જેથી આમ આદમી પાર્ટીની સરકાર આ ખેડૂતો બનાવશે ને 4-5 ને લોકઅપમાં બેહાડશે ને તેથી હારા રોવાના છે. લાંબા રાગડા તાણીને એવા આંગળા પાડવાના છે ગોઠણ ઉધી પડી લીધા છે. અમને બધી ખબર છે ને અમને આવડે છે કેમ કરે. હું તો હતો પોલીસમાં, મને તો બધું ફાવે. રાઇટર હતો વળી પાછો, હાવ સિસોટી વગાડવાનું કામ નહોતું મારું. બધું ફાવે છે પણ એકવાર આવવા દો, ટાણું આવશે ત્યારે. મને ટીવી વાળાએ પૂછ્યું ધમકી મારો છો? મેં કીધું હવે તમને જે લાગે ઈ.
દોસ્તો, હું તો તમને એ વિનંતી કરવા આવ્યો છું કે જેલનો ખેલ ચાલુ છે ગુજરાતમાં. આખા ગુજરાતમાં જેલનો ખેલ. ભાજપે નક્કી કર્યું છે કે ભાઈ જે દમન થાય, જે શોષણ થાય, જનતા હારે જે અન્યાય થાય, બોલતા નહીં. બોલશો તો જેલ. તમારી સાથે કડદો થાય. યાર્ડની અંદર અનેક જગ્યાએ કડદો થાય છે, પણ દરેકને એક ડરની અંદર રાખવામાં આવ્યા છે. બોલશો તો તમારું આમ થઈ જાય ને તેમ થઈ જાય ને, બોલતા નહીં. ગામમાં રોડ ખરાબ હોય પણ બોલવાનું નહીં. બોલો તો તરત પોલીસ આવે. તમારી વિરુદ્ધમાં અરજી છે અને કાયદો વ્યવસ્થા બગડે છે, તમારો વિડીયો ડિલીટ કરી નાખો, નકર પાછા કરી નાખું. આવું થાય છે કે નથી થતું? જેલનો ખેલ. ગામમાં લાઇટ ન હોય કે લાઇટના પ્રશ્નો હોય, સીમની લાઇટના પ્રશ્નો હોય, વીજળી વિભાગને 4 ફોન વધુ કરો ત્યાં પાછો હામો ચોટે, ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરો. આ તારી ફરજ? અમારા ગામમાં લાઇટ નથી, એ તારી ફરજ છે? અમારા ગામમાં લાઇટ નહીં, અમારી સીમમાં લાઇટ નહીં, 50 ઝટકા લાઇટ મારે, એવી ફરજ બજાવો છો. 2 શબ્દો કયો તો કે ફરજમાં રૂકાવટ. પણ ફરજ જ હારો હરખી રીતની બજાવતા હોત તો ક્યાં અમારે તમને કઈ કહેવાનું જ હતું? નથી હરખી ફરજ બજાવતા એટલે 2 શબ્દો કીધા એટલે ફરજમાં રૂકાવટ. કામ કઈ કરવું નથી અને એ ભગવાન ભરોસાથી તંત્ર હાલે છે. પણ જેલનો ખેલ કે કોઈ કઈ બોલતા નહીં. બોલશો તો જેલમાં પૂરી દેશું, પોલીસ આવશે, ટીંગાટોળી કરી જાય, જામીન નહીં થવા દે, પાસા થઈ જાય, આમ થઈ જાય. ઓહો શું થઈ જાય બતાવો ને, અમે જોઈએ કે શું થઈ જાય. દોસ્તો, હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે બહુ સમય વયો ગયો છે આ બધી વસ્તુમાં. હવે થોડુંક બધા જાગવાની જરૂર છે. અને આ ભાઈએ જેલની વાત કરી એટલે મેં કીધું ભાઈ આવી વાત ન કરાય માઇકમાં, આમાં ગામ બી જાય. રોટલીઓ પાણી પલાળી ઓલું એવું થોડું હોય. ત્યાં એમ કેવાય ઘૂઘરા જેવી રોટલીઓ આવતી. હવે અહીંયા આવીને એમ કે પાણી. હું ગયો એટલા બધી વખત જેલમાં, તમે મારા એકેય ભાષણમાં નહીં સાંભળ્યો હું એમ કહું જેલમાં તકલીફ પડે છે. જેલ તો જેલમાં તકલીફ નો ક્યાં હોય? જો જેલ હોય તમને ગાદલા દેવાના ડરલોક ના કે જેલમાં બહુ તકલીફ છે. બોલો, એમને તો જેલમાં નો તકલીફ હોય તો ક્યાં હોય? પણ દોસ્તો ધ્યાનથી સાંભળો, તકલીફ તો જેલમાં જ હોય. અને જેલમાં તમને બધી સુવિધા આપવાની હોય. જેલ નો કહેવાય ને મેલ કહેવાય. રોહિતભાઈએ કીધું કે અમને એકના એક ટબમાં ચા, ઇનાઈ ટબમાં શાક ને ઇનાઈ ટબમાં પાછું જમવાનું, ઇનાઈ ટબથી નાવાનું. હું કેટલાય જિલ્લાની જેલમાં રહેલો માણસ છું, મહિનાઓના મહિના. મને બધી જ ખબર છે. પણ તમને એમ થાય કે જેલમાં આટલી બધી યાતના છે. હું એમ કહું છું કે નથી. એ વાત ખોટી છે નહીં. જેલમાં જો આટલી તકલીફ પડતી હોત તો આ દારૂ વેચવા વાળા, ડ્રગ્સ વેચવા વાળા, જમીન પચાવી પાડવા વાળા કેમ જેલથી નથી બીતા? એનો અર્થ એ કે જેલની અંદર 2 પ્રકારની વ્યવસ્થા છે. ભાજપ સામે લડતા લડતા જાય ને એને એક ટબમાં ચા, એક ટબમાં જમવાનું, એક ટબમાં નાવાનું. એ ભાજપની સામે બાગતા ગયા હોય એની માટે છે. પણ ગુંડાઓ માટે વ્યવસ્થા સારી છે. જેલમાં તો દારૂ મળે છે. પૈસા દો તો બધું મળે. બીડી મળે, સિગરેટ મળે, ગાંજો મળે, દારૂ મળે. હું તો જગ જાહેર કઉ છું. હું સાબરમતી જેલમાં હતો, મને બધી ખબર ક્યાં મળે. હવને ખબર. જેલની અંદર દોસ્તો, જેલની વાત કરવા નથી ભેગા થયા, પણ તમને કહી દઉં કે ભાજપની સામે બાંધો, ખેડૂતો માટે લડાઈ લડો, યુવાનો માટે લડાઈ લડો, ગુજરાતના ગામડાની જનતા માટે લડાઈ લડો, તો ભાજપ જેલમાં પૂરે. એવી રીતે જેલમાં જાઓ તો હેરાન કરે. પણ ડ્રગ્સ વેચતા વેચતા જેલમાં જાઓ તો ખાટલા આપે ને એને અંદર ગાદલા, જમવાનું, મોજે દરિયા મોજા જેવી વ્યવસ્થા છે. ખાલી 2 નંબરના જો જેલમાં સમસ્યા હોય એને એમ કીધું કે માનસિક ત્રાસ આપે. ત્રાસ જ હોત તો એકવાર પકડાનો હોય, બીજી વાર ઝપટે શું કામ ચડે છે? એકવાર જે માણસ પોલીસના ઝપટે ચડે 3 મહિના જેલમાં રહ્યા હોય એની બીજી વાર હિંમત કેમ થાય છે? જો જેલમાં યાતના હોત તો. જેલમાં ગુંડાઓને કોઈ યાતના નથી. ગુંડાઓ માટે આવો આવો કાકા, બાપા, મામા, ભાણવા, આવો આવો આવો. તમે ક્યાંથી? બોલો કે અમે અહીંયાથી. તમે શેમાં આવી કે મેં 2 ધોકા મારી લીધા એક નિર્દોષ ખેડૂતને જમીન બચાવી પાડવા. તમે કે મેં વ્યાજે આપ્યા હતા, એને નહોતો દેતો મારી લીધો. અને 2 વેવાઈની જેમ મજા કરે જેલમાં. છૂટે એટલે પાછા બાંધે. જેલમાં કોઈ યાતના નથી દોસ્તો. પણ કોના માટે? ગુંડાઓ માટે, માફિયાઓ માટે, લફંગાઓ માટે, તોડબાજો માટે, બળાત્કારીઓ માટે. જો યાતના હોત તો બીજી વાર કેમ જાય છે માણસ? બીજી વાર કેમ ક્રાઇમ કરે છે? આપણે તો નથી કરતા જિંદગીમાં, એક વાર નથી કરતા. બીક કેટલી લાગે છે? તો ગુંડાને કેમ બીક નથી લાગતી? જરાક વિચારો તો ખરા બધા. લાગવી જોઈએ કે ના લાગવી જોઈએ? જેલમાં યાતના નથી અને યાતના છે જે ભાજપ સામે લડે અને હેરાન કરવામાં આવે છે ને, જે ભાજપની રાજમાં ડ્રગ્સ, દારૂ બધું વેચે અને કે ભાઈ સાહેબ મજા કરો. અને ગૃહમંત્રી તો ભગવાનની ભરોસાથી બાઇક ચાલી હોય એને જ આવવા મળે. બહુ આપણા બધાના પુણ્ય છે. 30 વર્ષથી બટન દબાવીને પુણ્ય કર્યા ને એટલે આવા હારા ગૃહમંત્રી આપણને મળ્યા છે. અને ગૃહમંત્રીએ નિવેદન આપ્યું કે પહેલાના ખેડૂતો એક જ સિઝન લેતા હતા.
હવે કે નરેન્દ્રભાઈની સરકારમાં 3 સીઝન લેવા માંડ્યા છે કે ખેડૂતોનો વિકાસ થયો. લ્યો કરો કમળા હાચો. પહેલા ખેડૂતો એક સીઝન લેતા હતા, પછી નરેન્દ્ર મોદી આવ્યા, હવે 3 લેતા થઈ ગયા. એને વિકાસ કે છે, એને કોણ સમજાવે કે કાકા પેલા એક સીઝન લેતા ને એમાં 10 છોકરા વરાવતા ને તોય રૂપિયા થોડાક વધતા, અને હવે આ 3 સીઝન વાવે છે ને તોય છેલ્લે લેણું વધે છે, વાળ વધે છે, છોકરા રેઠા વધે છે. વાંડા કાંઈ વાહે 3 સીઝન લીધા પછી વધતું નથી. વાંડા છોકરા વધે થવું ને. વાત સાચી છે કે ખોટી? ગૃહમંત્રીના ગાંધીનગરમાં બેઠા બેઠા કે 3 સીઝન મારો ખેડૂત લે છે. મારો નહીં કાકા, તું શેનો ખેડૂત? અમારા ખેડૂત, અમે ખેડૂતના દીકરા છીએ. ખેડૂતો 3 સીઝન લે છે તો છેલ્લે તો વાંઢા જ વધે છે. ક્યાં ગયા રૂપિયા? એ મહેનત નું શું થયું? 3 સીઝનની મહેનત, પરસેવો, પૈસા, મજૂરી, માલ બધું જ ગયું. પછી શું પરિણામ આવ્યું? આની કરતા તમારી સરકાર નહોતી તેથી એક સીઝનમાં ઘેરો છોકરા વરાવીને બેઠેલા કેટલા ભાભલાએ બેઠા. 10 વીઘામાં તો 10 છોકરા પવણાઈ નાખ્યા હોય, તોય છેલ્લે રૂપિયા વધે ને હોનાના બટન પહેરેલા જભા હોય. હતું કે નહોતું? 4-5 જણા આ પાડી એનો ખૂબ ખૂબ આભાર. અને દાંત બધાય કાઢ્યા. હા, 3 જણા પાડી એના દાંત બધાય કાઢ્યા. લ્યો કરો કમળા હાચો. તમે બધા વિચારો કે એક સીઝન જે દિવસે ખેડૂત લેતા હતા, કેટલા બધા વડીલો મારા દાદા ઉંમરના બેઠા છે, એક સીઝન લેતા હતા તે દિવસે છોકરા બધાને ઘેરો એક હતા. બધાની બીજી પેઢીએ 5-5 છોકરાઓ, 10-10 છોકરા, બહેનો ભાઈઓ બધા મામા ભાઈના જોશો જૂના પેઢીમાં તો આપણે બધાના ઘરે મામા ભાઈના 10 ભાઈઓ બહેનો છે અને બધા ધામધૂમથી પવણાવ્યા છે. આજ ભાજપની સરકારમાં હાલત શું થઈ છે કે 2 કામ કરો ને તો આખી જિંદગી વેડફાઈ ગઈ હોય છે. એક ઘરનું કઈક સારું મકાન બનાવો, એક દીકરા દીકરીને ઘરે પરણાવો, વરાવો, એને 2 કામ કરે ને તો માણસ આખો નિસવાઈ ગયો હોય છે. વાત સાચી છે ખોટી? અવડી મોટી ભગવાને આપેલી જિંદગી 2 કામમાં નિસવાઈ જાય છે. પેલા એવું નહોતું. પેલા 50 પ્રસંગ માણસ કાઢ નાખતો. આજ બે જ વસ્તુ કે ઘરનું સારું ઘર બનાવવું છે અને દીકરો કે દીકરીને પરણાવવા છે થોડાક સમાજની રીતે ધામધૂમથી. આ 2 કામ નથી થઈ એકતા આખો માણસ એને કાળા વાળમાંથી ધોળા વાળ થઈ જાય, ટકો થઈ જાય છે, તો આ 2 કામમાં માણસ નિસવાઈ જાય છે. મારી વાત સાચી હોય તો આ પાડો, નકર ના પાડો. આ બધા સાંભળે સરકારી માણસ આવ્યા છે રેકોર્ડિંગ કરવા. એ પછી ઉપર જઈને કહે બધું મોટા સાહેબ છે ને આયા તો કે કઈ રીતનું હતું ને શું હતું ને ભાઈ અમથા કેમ નથી આવતા? પણ દોસ્તો, હું તમને એમ વિનંતી કરું છું કે ગૃહમંત્રી એમ કે છે 3 સીઝન લેશે. મને વિસાવદરની જનતાએ ધારાસભ્ય બનાવ્યા પછી હું જયારે ગાંધીનગર ગયો, અનેક સાહેબોને, નેતાઓને ઘણા મળવાનું થયું. મેં ઘણી વાતો કરી. મોટા મોટા સચિવો, ઉપસચિવો, નાયબ સચિવો, મદદનીશ સચિવો, અધિક સચિવો, ઓહો ખટારો ભરા એટલા સચિવ જાય. એટલા નેતાના પીએ ના પીએ, નેતાના ડ્રાઈવરના પીએ ને એના પીએ ના પીએ, એટલું માણસ આ ગદરી ખાય છે આપણા પૈસા ને આપણી મહેનત ઉપર. વાત જવા દો. મેં બધાને પૂછ્યું ગુજરાતના ગામડાનો ખેડૂત કઈ પરિસ્થિતિમાં જીવે છે ને એનો કોઈને ગાંધીનગરમાં અંદાજ નથી. એક પાવલી જેટલો વાળ જેટલો કોઈ અંદાજ નથી કે માણસ કેમ જીવે છે. ત્યાં બેઠેલા બધાને એમ છે કે આ તો બહુ કમાઈ છે. સરકારની કે મંડળી સહકારી બેંકમાંથી લોનો લઈ લે છે વગર વ્યાજની. જે માલ પાકી ટેકા વેચી આવે છે. કઈક માવઠું થાય તો કે સહાય આવી જાય છે, નુકસાન જાય તો એનું પેકેજ આવી જાય છે. કે આ તો હાવ લીલા લેર કરે. ત્યાં બેઠેલા બધાને એમ લાગે છે આ તો ઠીક છે આપણી સરકાર નથી, નકર 2-3 ને ઝટિયા ઢવળીને લાવ્યો ને લે મરસીન ખેતરમાં મોઢું માં ખાય, ખબર પડે કેમ પૈસા કમાય. ઢવળીને લઈ આવવાનું છે. લે જો 100-800 એક ધારો ખેડૂતો કમાણા. ખેડૂત ક્યાં કમાણા? અને આજથી 20 વર્ષ પહેલા જે ખેડૂત ખેતી કરતો હતો એની આજની હાલત શું છે? અને આજથી 20 વર્ષ પહેલા ગામના ગલ્લે માજી બીડી પીતો તો એ ભાજપ પાર્ટીમાં જોડાણો, પેજ પ્રમુખ બન્યો ને આજ શું છે? જે આજથી 20 વર્ષ પહેલા જેની બીડી લેવાની ઓકાત નહોતી ને આજ ઊંચી નોટું ગણતા થઈ ગયા, ઊંચામાં વૈયા ગયા. 20 વર્ષ પહેલા ખેતી કરતો હતી, આજે ખેતી કરે. કોકની તો જમીન ઘટી ગઈ છે, કોકની ઓલી નવી માપણીમાં ઘટી ગઈ છે, કોકની ખરેખર વેસાઈ ગઈ ઘટી ગઈ છે. 2 બાજુ ઘટી છે. માપણીમાં ઘટી છે કે નથી ઘટી? અડધાની આમ ઘટી, અડધાની આમ ઘટી. પણ ગાંધીનગરમાં બેઠેલા માણસો કઈ ખબર જ નથી ગામડાનો માણસ કેમ જીવે છે. કોઈને ખબર નથી. બધાને એમ છે કે ભાઈ ભાજપનું રાજ આવ્યું એટલે લીલા લહેર થઈ ગયા છે. આપવાળા ગોપાલ ને બધા ખોટો ઉપાડો લીધો છે. હવે તમે બધા કહો કે ઉપાડો ખોટો લીધો છે, ખાચો લીધો છે? કયો કઈ સાંભળે? આ બધું વિડીયોમાં જાતું હોય છે ને ઘરે બેન સાંભળે. આ ઉપાડો ખોટો લીધો છે, ખાચો? દોસ્તો, હું તો તમને વિનંતી કરું છું કે આપણે બધા જાગવાની જરૂર છે.
આપણી પીડા કોઈ સમજવા તૈયાર નથી. ગામડાના માણસની વેદના સાંભળવા કોઈ તૈયાર નથી. એક આજ બુસ્કોટ આપણે બધા આ બુસ્કોટ પહેર્યા છે, એવરેજ બુસ્કોટ 2500 થી 3000 ના આવે છે. શહેરમાં રહેતા લગભગ છોકરાના શર્ટ જે છે એ 2500-3000 થી તો ચાલુ થાય છે. હારો કપા કેટલાનો છે? લ્યો બોલો, બુસ્કોટ 2500 નો, કપા 1200 નો. તો ક્યાં ગયા વચ્ચેના પૈસા કોણ ખાઈ ગયું? એ આ જે ભાજપના જે ગલોલા જેવા થઈને ફરે છે ને એ આ પૈસા ખાઈ જાય છે. કપા તો આપણા ખેતરે પાકે છે, કપા તો આપણા ખેતરે પાક્યો, આપણને નો ભાવ મળ્યો. બુસ્કોટ બન્યો તો કે 2500 નો ટન. મેં તો 10-10, 15-15, 20-20 ના શર્ટ મોલમાં લબડતા જોયા. મેં કીધું બાપા આંટી આગળ જાય સ્વામિનારાયણ. કીધું આ શર્ટ આપણે થોડો કરે અડાઈ છે, 2000 વાળો બતાવો કમસે કમ ધારાસભ્ય જો એટલે એવો પહેરવો પડે. નકર 2000 નો વેચ ક્યાં છે? પણ કોઈક ગામમાં જઈને હાવ એવા પહેરીને જાય કે આ થોડો ધારાસભ્ય હોય. એટલે અમારે હવે નોય હોય 2000 વાળો લેવો પડે. અને તમે વિચાર કરો કે બુસ્કોટ 2000, 2500, 5000 નો, કપા 1200 નો. અને જે દી 1200 નો કપા હતો તે દી ઓલા કાકા એમ કહેતા હતા કે ડબલ હોવો જોઈએ કે ભાવ. ડબલ તો થયો નહીં ભાઈ, હતો એમાંય થઈ ગયા. વળી કડદો થાય છે. દોસ્તો આ વેદના કોને કહેવાની? અમે જયારે બોલીએ, આમ આદમી પાર્ટી બોલે, તમારા છોકરા તરીકે અમે બોલીએ, ખેડૂતના દીકરા તરીકે બોલીએ, તો ભાજપ વાળા પોલીસ મોકલે, મામલતદાર મોકલે, કલેક્ટરો મોકલે, અમને કાયદો સમજાવે. અમે જયારે આંદોલન લઈને જઈએ, ધરણા કરવા જઈએ, આવેદન પત્ર આપવા જઈએ, એટલે 4 સાહેબો આવે, તમે આ કાયદો અને વ્યવસ્થાનો ભંગ કરી રહ્યા છો. તને શીખવાડશું કાયદો? કાકા હત્યા પછી આવવા દો, અમે બધું ભણેલા છીએ. આ તો તમે સરકારના ખોળામાં બેહીને અમને કાયદા શીખવાડો. સરકારના ખોળામાં બેહીને અમને કાયદા શીખવાડશો. હું BA, LLB, LLM થયેલો માણસ છું. બધા કાયદા તમને શીખવાડીશ, કમ્પ્લીટ શીખવાડીશ, રાજી ખુશી એકદમ ખમો કરી. એક ધારા સોંટ્યા છો, એક ધારા સોંટ્યા છો. મિત્રો વિચાર તો કરો કઈ પરિસ્થિતિ ગુજરાતમાં થઈ છે. એક બાજુ ગામડાની અંદર પરિસ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે. ગામમાં આજે જે માણસ રહે છે, હજારો ગામડામાં, એ તો લાચારી છે એટલે અહીં રહે છે. દરેક માણસની એક મજબૂરી છે કે શહેરમાં જવું છે, પણ કોઈ જઈ, બધા નથી જઈ શકતા. બધા પાસે વ્યવસ્થા નથી. દરેક માણસને છોકરા પવણાવવા હોય, ભણાવવા હોય, દીકરીઓનું કઈક હગું કરવું હોય, નથી ગામમાં રહીએ કેમ? આ પરિસ્થિતિ તો ભાજપના રાજમાં આવી ને. નહીતર ઓહો કેશુ બાપા પટેલ આપણા વિસાવદરના ધારાસભ્ય, મુખ્યમંત્રી ગોકુળિયું ગામ બનાવવાની યોજના લઈને આવ્યા હતા. આ ગોકુળિયું ગામ 3 વર્ષમાં ન બન્યું. ગામમાં આવવાના રોડ નહીં. આજ ગુજરાતની પરિસ્થિતિ જુઓ. તમે બધા વિચારજો, ગમે ના હગાવાલામાં, ગામત્રે, મહેમાનમાં જાતા ફોન ઉપર વાત થાય એટલે નીકળ્યા, હા નીકળ્યા, તો ઓલો દેવકી વાળો રોડ હારો છે કે બિલકુલ નો હારો છે? કયો હારો છે? પૂછવું પડે છે કે નથી પૂછવું પડતું? હોય એવું કેજો. ગામત્રે જાતા પેલા રોડના સમાચાર પૂછવા પડે છે કેનકોરથી હાલું. આ 30 વર્ષથી વળખાય છે વિકાસ કર્યો, વિકાસ કર્યો, વિકાસ કર્યો. એક હારો રોડ બનાવી કે નથી, એને બીજો શું વિકાસ કર્યો હોય? અને રોડ તો રોડ, રોડ તો રોડ, ગટરનું ઢાંકણું, રોડનું લેવલ 30 વર્ષે હજુ નથી આવતું. હજુ તો 30 વર્ષે લેવલ નથી આવતું. ગમે એ સિટીમાં, અમદાવાદ, રાજકોટ, વડોદરા, જેતપુરમાં નવો રોડ બને તો ઢાંકણું હેઠું હોય, રોડ ઊંચો હોય. 30 વર્ષથી મથે છે પણ એક લેવલ નથી આવતું. ખાલી 1/2 સેન્ટીમીટરનું લેવલ હોય. મિત્રો કેટલી પીડા કેવી ને કેટલી ન કેવી સમજવાની જરૂર બધાય છે. કે અમે જે સંઘર્ષ કરીએ, હું તો ઓહો ભાઈ પોલીસમાં રાગે પડી ગયો તો, ફાવી ગયું તું બધું, લખતા, ભૂંચતા, દંડો પછાડતા અને ધાક ધમકી કરતા બધું આવડત આવી ગઈ હતી. ક્યાં રાજકારણમાં આવવાની જરૂર હતી? અને આવ્યા તેથી ક્યાં ખબર પડતી હતી કે જિંદગીમાં ધારાસભ્ય બનશું? અને તેથી ધારાસભ્ય બનવા નીકળ્યા તેથી એ નહોતી ખબર પડતી કે બહુ મોટી સરકાર ચલાવવાની જવાબદારી જનતા હોપવા તૈયાર રહેશે. કાંઈ ખબર નહોતી. 2017માં જેથી નોકરીમાંથી નીકળ્યા તેથી કોઈ ખબર નહોતી પડતી. પણ એક વસ્તુની અંદરથી મનમાં ખટકતું હતું કે આ ખોટું થઈ રહ્યું છે ગામડાના માણસ હારે, ખેડૂતો હારે. કોક માણસ તો બોલવો જોઈએ, કોક માણસ રોકવો જોઈએ. અને કોઈ નહીં બોલે તો હું બોલીશ કે વાત મગજમાં લઈને અમે આ રસ્તે ચડ્યા રાજનીતિ. હું નોકરી કરતો, નોકરી મળી જાય એટલે પછી માણસ અમથી કઈ 10 ન હુજે. ભેગું કેમ થાય એટલું જ આવડે. ક્યાંથી ભેગું થાય, કેટલું ભેગું થાય. મને તો પાછો એકના વગરની 2 સરકારી નોકરીમાં હું પાસ થયો, મહેનતથી પાસ થયો, લાગ્યો, નોકરી કરી, પણ પછી મૂકી દીધી. અમે જયારે રાજનીતિમાં આવ્યા તો ભાજપના પેટમાં તેલ રેડાણું કે આ ગરીબનો છોકરો, ગામડાનો છોકરો, ખેડૂતનો છોકરો કેમ ભાઈ? હાલો એમના માલવા દઈ ગયો.
ત્યાં કોઈક એક જણા બે હારો ને ગેટ ઉપર ભાજપ વાળા આવીને ભલે હિંસા કરી શકે. હા, અમારી એક બે સભામાં આવું થયેલું. અવાજ વધારો ભાઈ, અવાજ દબાવમાં અમારો વધારો તમતાર થાય એટલો. આ ક્યાં ઢોલ છે ફાટી જાય. અમારે એક બે વખત ઓલી 2022 ની ચૂંટણીની સભામાં માઇક પાસે એક ભાજપ વાળો આવીને ગોઠવાઈ ગયો, હળું કરીને ક્યાંય લેપીને ઘડીક થાય. હવે કીધું આપણને તો એવો વેમય ન હોય કે આપણા માઇક પાસે આવીને બેસી જાય. પણ કોઈ 5,000 નાખ્યા ખિસ્સામાં આવ્યો માઇક પાસે ઘડીક થઈને ક્યાંય લે. માંડ આપણો આમ તમ પાટે ચડે બધું પરવા પોગે તા વળે ક્યાંય. એટલે ઘણી વાર આવું થાય છે. પણ મિત્રો હું તમને એ વાત કરતો જો હલો લો કરી ભાઈ ને આ બે જણા બેહો ને ગેટે બેહો એવું ભાઈ શેડો તો હલાવી જ નાખવાનો છે. એક શોર્ટ સર્કિટ થઈ જવું જોઈએ ગાંધીનગર સુધી એવો શેડો હલાવવાનો છે. જેવો તેવો નહીં, પણ અમારો નહીં કોઈ કોઈ. અમારા શેડા ક્યાં હલાવો? અમારા શેડા જ હલાવે તો છે ભાજપ વાળા હલાવવા છે એટલા કરું ચાલુ. તો મિત્રો હું તમને એમ કહેતો કે સરકાર આપણી સાથે આવું કેમ કરે છે? તમે જુઓ કે ગામમાં આવવાના જવાના રોડ હારા ન હોય, ખેતીની અંદર ખેતી કરતો માણસ દુખી છે, નોકરી કરતો માણસ દુખી છે, મજૂરી કરતો માણસ દુખી છે, અને એક જગ્યાએ તકલીફો પડી રહી છે. સરકારના પેટનું પાણી કેમ નથી હલતું? આપણા ગામમાં શું તકલીફ છે ગાંધીનગર સુધી પહોંચતું કેમ નથી? ગામમાં સરપંચ નિમા છે, તાલુકા પંચાયતના સભ્યો છે, જિલ્લા પંચાયતના છે, નગરપાલિકાના સભ્યો છે, પછી ધારાસભ્યો છે, સાંસદ સભ્યો છે. ન્યા સુધી નિહણી બનાવી છે કે વાત અહીંથી ઉપર જ આવી જોઈએ. અને ઈ ચેનલ થી ન જાય તો બીજી નિહણી છે. ગામમાં તલાટી છે, ઉપર ટીડીઓ છે, પછી મામલતદાર છે, ઉપર પ્રાંત અધિકારી છે, ઉપર એડિશનલ કલેક્ટર, ઉપર કલેક્ટર. બે નિહણી મૂકી છે ઠેક ગાંધીનગર સુધી વાત પહોંચાડવા માટે. પણ વાત તો તોય નથી પહોંચતી. કેમ નથી પહોંચતી? એમાંય પાછી ત્રીજી નિહણી છે મીડિયા છે, ચોથી નિહણી સોશિયલ મીડિયા છે. કયા ગામમાં કઈ વાતની ઉપાધિ છે ઈ પ્રશ્ન ગાંધીનગર પહોંચાડવાના 4 રસ્તાઓ છે, પણ વાત તો તોય ગાંધીનગર પહોંચતી નથી. વિચાર તો કરો, કોઈ વાત ગાંધીનગર નથી પહોંચતી. અને તો મને વિસાવદરના લોકોએ ધારાસભ્ય બનાવ્યો તેથી ખબર પડી કે ત્યાં કોઈ કઈ ખબર જ નથી કે આ કેમ હાલે છે. તમે વિચાર કરો તો આટલા બધા ધારાસભ્યો, સાંસદ સભ્યો, કલેક્ટરો, ટીડીઓ, મામલતદારો, પીએસઆઈઓ, 10 માલગાડી ભરાય એટલા માણસો આપણા પૈસે લહેર કરે છે અને આપણી એક વાત સાંભળવા તૈયાર નથી. દોસ્તો, તો હવે તો પરિવર્તન લાવવું જોઈએ કે ન લાવવું જોઈએ? આ જેતપુરમાં રહેલા ભાજપના નેતા કે પીએસઆઈ નો કરે તો પીએસઆઈ ની બદલી થઈ જાય. થાય કે ન થાય? ભાજપના નેતા કે મામલતદાર કે કલેક્ટર ન કરે બદલી થઈ જાય. તો તમે કેમ સરકાર ન કરે? સરકાર કેમ ન બદલાઈ જતી? ભાઈ નેતા કેમ અધિકારી ન કરે તો અધિકારી બદલાઈ જાય. તમે કેમ નેતા ન કરે તો પાછો નેતા તો બદલાતો નથી. તમારે કોનો વાંક કાઢવો? વાંક કોનો કાઢવાનો? તમે કહો એમ નેતા ન કરે તો નેતા કેમ નથી બદલાતો? અને બદલાવો જોઈએ કે ન બદલાવો જોઈએ? પણ નથી બદલાતો. ચૂંટણી આવે તો કોક કે અમારી નાયતનો છે, ચૂંટણી આવે તો કોક કે અમારા ગામનો છે, કોક કે અમને 5-5 હજાર આપ્યા છે. એમ કરીને બધા વેચાઈ જાય છે. પછી પાછા 5 વર્ષ આપણે કે કડદો કરો, યાર્ડમાં ખોટી રીતે અમને લૂંટે છે, આમ થાય છે તેમ થાય. પણ ચૂંટણી ટાણે ભૂલાઈ જાય. આપણને બધાને એક ભગવાન નામ મને એવું લાગે શ્રાપ લાગે છે. બોલા મહાભારતમાં કોને શ્રાપ હતો કે ખરા ટાણે પોતાની વિદ્યા ભૂલી જાય? કર્ણ હતો. એને એક શ્રાપ હતો, ખરા ટાણે મારો બેટો બધું ભૂલી જાય. આપણને એક શ્રાપ મળ્યો છે કે આખા 5 વર્ષ જેટલું દુઃખી થાય ની મત આપવા જાય તેથી ભૂલી જાઓ કે કેટલા દુઃખી થયા 5 વર્ષ. અને પછી તેથી કાંઈ યાદ જ થઈ જાય કે ગામમાં કેટલા દુઃખી થયા, સીમમાં કેટલા દુઃખી થયા, મામલતદાર ઓફિસમાં કેટલા દુઃખી થયા, પોલીસ સ્ટેશનમાં, બેંકોમાં ક્યાં કેટલા દુઃખી થાય, બધું મતદાનના દિવસે ભૂલી જાઓ. એવો આપણને બધાને શ્રાપ મળેલો છે. વાત સાચી છે કે ખોટી છે? વળી 7 જણા હા પાડી. એ બધાનો ખૂબ ખૂબ આભાર. સમજો બધા નાત કાઢ્યા. બધાનો હું હૃદયપૂર્વક આભાર માનતા મારી તમને બધાને એટલી વિનંતી છે કે આપણે બધાએ જાગવાની, વિચારવાની જરૂર છે. જે કાંઈ ચાલી રહ્યું છે ગુજરાતમાં એ વ્યાજબી નથી. તમે જુઓ, મેં તમને કીધું એમ જેલનો ખેલ. હમણાં ડ્રગ્સની વિરુદ્ધમાં અને દારૂની વિરુદ્ધમાં અવાજ ઉઠાવવામાં આવ્યો કે આ ખોટું થઈ રહ્યું છે. દારૂ તો દારૂ, પણ ડ્રગ્સ એટલું બેફામ વેચાય છે. નાના નાના ગામડામાં ડ્રગ્સ વેચાય છે બેફામ. જેના ઘરમાં સમસ્યા આવી હોય એને જ ખબર હોય. એનો વિરોધ કર્યો તો એ વિરોધ કરનારનો વિરોધ કર્યો. તમે બધા જોયું કે ન જોયું? મતલબ ગુજરાતમાં કંઈ ખોટું થતું હોય
ખરાબ થતું હોય, અન્યાય થતો હોય તો વિરોધ નહીં કરવાનો, નહીતર તમને પોલીસ પકડી જાય વિરોધ કરવા બદલ. ખોટું કરવા વાળાને કોઈ નહીં પકડે. પણ આ પરિસ્થિતિ ક્યારે બદલવી જોઈએ? 2027માં બદલવી છે, 32માં, 38માં, આ પછી કઈ આઘું લઈ જવું છે? દોસ્તો, આપણે બધાએ જાગવાની જરૂર છે. જરાક કહેવા માટે તો એટલા બધા વિષય છે કે કેટલું કેવું ને કેટલું ન કેવું, પણ સમજવા જેવી એક જ વાત છે કે બહુ જાજુ ઘડી પાણી ભર્યું રહે ને ખાબોચિયામાં તો લીલ જામી જાય. આ તો 30 વર્ષથી એનું પાણી ભર્યું છે વાટક્યામાં. હું પાણીમાં હું રહ્યો હશે, એની વાટક્યામાં હું રહ્યો હશે, અને હવે એમાં હું નહીં થયું હોય એમ કયો. રોટલી નો ફેરવી એ દાજી જાય. આને તમે 30 વર્ષ નહીં ફેરવા, દાજ્યા કેટલા છે ફેરવો ખબર પડે ને કેટલા બળેલા છે, કેટલા બળેલા છે. અને આમ થાય તે મિત્રો, હું તો તમને એક જ વિનંતી કરું છું કે ગુજરાતમાં 30 વર્ષમાં અમે તો રાજકારણમાં આવ્યા પેલા કોંગ્રેસ વાળા જ હતા ને, બધે ચારે બાજુ ડીંગો ડીંગો કરતા હતા, પણ કોઈ દી એક પણ કોંગ્રેસના નેતાને જેલમાં નથી જવું પડ્યું. એનું કારણ હું? એનું કારણ હું? ગોપાલ ઇટાલિયા 15 જિલ્લાની જેલમાં ગયા, મહેશભાઈ જેલમાં જઈને આવ્યા, રોહિતભાઈ જેલમાં જઈને આવ્યા, રાજુભાઈ જેલમાં, પ્રવીણ રામ જેલમાં, ઈશુદાનભાઈને જેલમાં પૂર્યા, મનોજભાઈ સોરઠિયા જેલમાં રહીને આવ્યા. એ સિવાય અમારી તો જેલની યાદી બહુ લાંબી છે. કેમ અમને જેલમાં પૂરી દે છે ભાઈ? અમે તો કઈ ખોટું કર્યું નથી, અમે કઈ પૈસા ખાધા નથી, લૂંટી લીધા નથી, કોઈને માર્યા નથી, ખૂન કર્યા, અમે કાંઈ એવું કામ નથી કર્યું કે અમારે જેલમાં જવું પડે. છતાંય જ અમારી પાર્ટીના અનેક નેતાઓને જેલમાં પૂરે છે. પણ મજાની વાત એ છે કે ગમે એટલા જેલમાં પૂરે તો મારા બેટા ડબલ પાવરથી જનતા માટે લડ્યા કરે છે, સતત દોડ્યા કરે છે. અને એ વાત ઉપર તમારા આશીર્વાદ જોઈએ છે. તમને એમ લાગતું હોય કે મારા બેટા લોઢાના વીંગડા છે, હજર બમ જુવાનિયા છે, ડરે નહીં એવા છે, લડે એવા છે, જનતા માટે બોલે એવા છે, તો જાજુ તો કાંઈ તમારી પાસે માગવાનું નથી. થોડાક આશીર્વાદ ભરેલો અમારી ઉપર એક હાથ બધા મૂકી દે ને અમારા બધા ખેડૂ માવતરો બહેનો, એટલે અમે પછી બાધ્યા કરશું, એમને મજા કરશું. મિત્રો, ખૂબ અન્યાય, ખૂબ અત્યાચાર, ખૂબ શોષણ લોકોનું થઈ રહ્યું છે. મને તો એમ થાય છે કે બધું કહી દેવું છે, પણ નથી આજ કેવું, થોડું ખમી જાય. વાતો તો ઘણી બધી છે, પણ એક વાત આપણે બધા ધ્યાનમાં લઈએ. હું તો જયેશભાઈને શુભેચ્છા પાઠવું છું. જયેશભાઈ ડેર પેડા, જયેશભાઈ ની શુભેચ્છા. જયેશભાઈ હાફદાર રહેજો, એક થેલો જેલનો તૈયાર રાખજો. નેતા બનવા આવ્યા તો એમ નામ નહીં બનાય. હા, નહીં પરમિશન નહીં, માનસિક તૈયારી આપણી પોતાની હોય છે. પપ્પાએ દા પાડી દીધી, પણ જવાનું તમારે છે. કાલ આવેદન પત્ર આપવા જાવ એટલે જેતપુરથી કહે ટોમી કુટ દે, હાલો જયેશને કુટ દે. પેલા જિગ્નેશભાઈ મેવાણી એમ કીધું પટ્ટા ઉતરી જાય, તે એનો વિરોધ કર્યો જિગ્નેશભાઈનો. મારું એમ કેવું છે કે ભાઈ મેં પોલીસનો પટ્ટો પહેર્યો, પણ એ તો કમરે પહેરવા આપ્યો છે. જ્યાં પહેરો ગળમ કેમ પહેર્યા? કેટલાક અધિકારીએ ગળમ પહેરી લીધા છે, ટોમી થઈ ગયા ભાજપના. જેવો ભાજપનો નેતા કે ટોમી મનોજ પાર્કિંગ જેલમાં પૂરી દે, એટલે તરત મનોજ પાર્કિંગ ટોમી પકડી જાય. ભાઈ જે કમરે પટ્ટો પહેરવા આપ્યો કમરે પહેરો, ઇજ્જત માન સન્માન સાથે, એમાં ક્યાં ના છે, એમાં હું ભેગો. પણ ગુજરાતમાં કેટલાક લોકોને એવોર્ડ લેવાની, મેડલ લેવાની, ગેલેન્ટ્રી એવોર્ડ, રાષ્ટ્રપતિ મેડલ, ફલાણો ગૃહમંત્રીનો ઓલો ખબર ને, આમાં હું તો મારે દેવા છે, પણ ગમન ઘડીક લોઢાના આપવાના છે. જેવા તેવા મેડલ તો કાટ ખાઈ જાય. પણ મિત્રો, જયેશભાઈને મારી શુભેચ્છા છે કે એક યુવાને આવી હિંમત કરી રાજનીતિમાં આવવાની. એમના પપ્પાને હું તો આભાર માનું છું કે એને ટેકો કર્યો. જા ભાઈ જા. આજ રાજનીતિની હાલત શું થઈ છે તમે વિચારો કે કોઈ હારો માણા આવવા તૈયાર નથી, અને આપણે વાટે બેઠા છીએ, રોડ બની જાય, માવઠું નો સહાય મળી જાય, પણ કોક હારો માણા તો પેલા આવે. બધો ગામનો ઉતાર હોય ભાજપમાં ભરાણો છે, જેને ભાજપ લે એમ નથી, કોંગ્રેસમાં ભરાણામાં હારો માણસ ક્યાંય વૈદ્યો નથી. તમે કોની વાટે બેઠા છો? કોઈક ભણેલ ગણેલ માણા આવે, કોઈક ઠરેલ માણા આવે, કોઈક યુવાન માણા આવે. ગામ આખું મળીને જેને આગળ કરતો હોય એવો ગામનો પ્રતિનિધિ આગળ આવે, તેથી આશા રખાય કે આ કાંઈક કરીને દે. ગામ આખાનો ઉતાર જો રાજનીતિમાં આવે, ગામ જેને કાંઈ ગણતું ન હોય તો નવરીનો છે એટલે જાય છે, એવા માણસ ચૂંટણીમાં આવે, વળી જીતી જાય ને એ તમારું કલ્યાણ કરે. દોસ્તો, રાજુભાઈ કરપડા LLB થયેલા વકીલ છે. સાગરભાઈ રબારીએ કેટલા પુસ્તકો લખી નાખ્યા છે. મનોજભાઈ સોરઠિયા ફાર્માસિસ્ટ છે. ઈશુદાન ગઢવી એ જર્નાલિસ્ટ હતા, પત્રકાર હતા. ચૈતર વસાવા વિસ્તરણ અધિકારી હતા. હું પોલીસમાં હતો, વકીલ છું. તમે જુઓ કે કેવા કેવા માણસો રાજનીતિમાં આવ્યા છે. પોતાની જિંદગીમાં સુખી હતા, સેટ હતા, પૈસા કમાઈએ કેમ હતા. હું હાઈકોર્ટની વકીલાત કરું તો રૂપિયા થઈ જાય મારી પાસે, કેમ કે ગામ આખું જમીનના ડખામ પડ્યું. અંધાય વકીલ ગોતે છે. કાંઈ ધારાસભ્ય બનવાની જરૂર નહોતી. અમદાવાદમાં દુકાન ખોલું, કોનો કેસ છે? બે ભાઈ બાંધી લેવા તૈયાર જ છે. 1 વીઘો વધુ નોંધ આવી ગયું. વકીલ રાખો ગોપાલભાઈ જેવો છે કે નહીં?
સૌને બાંધી લેવું છે, જરૂર વકીલની છે. ક્યાં ધારાસભ્ય બનવાનું હતું? રૂપિયા થઈ જાય અમદાવાદમાં દુકાન ખોલું તો. પણ આવ્યા ને રાજનીતિ, અને અહીંયા આવ્યા તો શું મળ્યું? ધારાસભ્ય 2025 બન્યો. 10 વર્ષથી વળ ખાવી છે, ગાળું ખાવી છે, જોડા ખાવી છે, તેથી ધારાસભ્ય બન્યા. 10 વર્ષ અપમાન સહન કર્યું, તિરસ્કાર સહન કર્યો, પોલીસ ગાળો દઈ જાય, ટીવીમાં અમારું ન આવે, ગામમાં ગમે એ માણસ આવીને અમને ગમે એવું કહીને વયા જાય. હું કામ નવી પાર્ટીના ધણી ધોરી વગરના, એટલે કોઈ પણ કહી જાય. પણ છતાંય અમે સંઘર્ષ કર્યો, એ રસ્તો છોડ્યો નહીં. અમે જેથી રાજનીતિમાં 2022ની ચૂંટણી હાર્યો તો એવડા મેણા ટોણા માર્યા. કાં બની ગયો, લઈ લીધું, થઈ ગયો નેતા. એવડા મેણા ટોણા માર્યાની વાત જવા દો. અને અમને તો મેણા ટોણા મારે, અમારા પરિવાર નીકળે, ન્યાય ત્રાહી નજરું કરે. અમારો છોકરો જતો ને ચૂંટણી. દોસ્તો કેટલું આકરું કેટલું છે આ. હું વકીલ છું, એટલું ભણેલો, મારી માએ એટલું બધું ભણાવ્યો છે, ધારી એવા રૂપિયા કમાઈ, એમાં કોઈ મત બે મત જ નથી. પણ એ રૂપિયા કમાવાનો રસ્તો લેવાના બદલે સમાજના રૂપિયા જે ભાજપ લૂંટી રહ્યું છે, એ લૂંટ અટકે અને લોકો રૂપિયા વાળા થાય, એ સંઘર્ષનો રસ્તો અમે પકડ્યો. તો અમારા માવતરે મેણા સાંભળવાના. અમે રૂપિયા કમાઈને બેઠા હોત તો 4 લોકો એમ નથી કહેતું, વાહ બેન વાહ, તારો છોકરો એટલે છોકરો હો, રૂપિયા વાળો થઈ ગયો. પણ દોસ્તો અમે રસ્તો નથી પકડ્યો. અમે બધા અહીંયા આવ્યા, રાજુભાઈ, પ્રવીણભાઈ, ચૈતરભાઈ, આ બધા એવડા શક્તિવાળા માણસો છે, રાજનીતિ મૂકી દે ને તો કરોડપતિ થઈ જાય એમ છે. વાત સાચી કીધી ખોટી કીધી? અને કોઈ ફળ ન કહી શકે અમને. હું વાત કરો છો, કોઈ તું ન કહી શકે, એવા તો કેપેબલ માણસો. તો આજ ઈ લોકો, આ બધા મેં જે અમારી પાર્ટીના આગેવાનો કીધા, ઈ જે લડાઈ લડે છે એ કોની છે? મને કહો છે બધા. એ લડાઈ કોની છે? ગુજરાતના ખેડૂતોની, ગુજરાતના ગામડાના માણસોની, ગુજરાતના ખેતી મજૂરી કરતા લોકોની, ભાગું રાખતા માણસોની, છેવાડાના માણસની લડાઈ આ લોકો લડે છે. અને આશા હું રાખે છે? આશા એટલી જ રાખે છે કે તમારા ગામમાં આવીને તો ક્યારેક અમારા નામનું બટન દબાઈ દેજો, આટલી જ આશા રાખે છે દોસ્તો. બીજી તો હું આશા રાખું. અને એવું નિષ્ઠાથી લડે છે કે કોઈ એવું નિષ્ઠાથી લડવા તૈયાર નથી. બધાને જેલની બીક લાગે ને એટલે ભાજપમાં વહી જાય છે. અને અમને ભાજપની બીક નથી લાગતી ને એટલે જેલ કયો તો જેલ ને રોડ કયો તો રોડ ને જે કયો ત્યાં અમે રહેવા તૈયાર છીએ. મિત્રો, હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે આમ આદમી પાર્ટીને સાથ આપો, જયેશભાઈ જેવા યુવાનોને સાથ આપો, મહેશભાઈને સાથ આપો. અમે બધા નાના માણસો છીએ. રાજનીતિમાં તો મોટા મોટા કદાવર નેતા છે, 200 કરોડ, 500 કરોડ, 1000 કરોડના માલિકો છે. અમારી પાસે તો સારી સાયકલ નથી બાપા. આ ગાડીઓ ફેરવીએ તો ગામમાં ધારાસભ્ય જઈને જાય એટલે ગાડી માપની લેવી પડે, નકર વળી એમ કે નહીં હોય ધારાસભ્ય. પણ હું તમને એ વિનંતી કરું છું કે અમે બધા નાના માણસો છે. અમને જે પીડા દેખાય નાના માણસોની, રૂપિયાવાળા ન દેખાય. આ તમામ નેતાઓ તમે જોઈ લો, અમીર માણસો છે, ખૂબ પૈસાવાળા, ની કઈ મહેનત નથી. એ તો ગામ લૂંટી લીધું છે એટલે પૈસાવાળા છે. એ લોકોને આપણી પીડા નહીં દેખાય. સરકારમાં બેઠા છે આજે ભાજપના માણસો. તમે વિચાર કરો, હું તમને 2-3 દાખલા આપું કે આ લોકો રૂપિયાવાળા કેવી રીતે થયા. ભાજપના નેતા, તમારા ગામમાં કોઈ કાચું મકાન છે? જૂના જમાનાનું છે કોઈને? છે ને? ઘણાય છે ને? જે તમારા ગામમાં કાચા મકાન છે, ઘણાને પહેલા હશે ને વળી મહેનત કરીને 2 પૈસા બચાવીને પાકું કર્યું હશે, પણ કાચા મકાન તો ઘણા હશે. તોય ગાય માટીના જૂના જમાનાના દોસ્તો, ઈ 100 વર્ષ પહેલા મકાન જે ધૂળનું બન્યું છે ને ઈ નથી પડ્યું છે. અને આ રોડ અહીંથી જેતપુરથી બનવાનું ચાલુ થાય, નવા ગઢ પોગે તો અહીં તૂટી જાય છે. જે રોડ સિમેન્ટથી બને છે, ડામરથી બને છે, ટેકનોલોજીથી બને છે, મશીનથી બને છે, ઈ રોડ 1 મહિનામાં તૂટી જાય છે. 50 વર્ષ પહેલા ધૂળનું મકાન બન્યું, એમાં સિમેન્ટય નથી, ઈંટય નથી, ટેકનોલોજી કાંઈ નથી. પીંડા ઉપર પીંડો મૂક્યો, 50 વર્ષ સુધી પીંડો નાન્યા પડ્યો. વાત સાચી છે કે ખોટી છે? 50 વર્ષ સુધી પીંડો હલતો નથી. પાડવું હોય ને તેથી ગમે એવી કોશું મારો ને એમ ઉખડતું નથી. ધૂળનું મકાન પડતું નથી. સિમેન્ટના રોડ 1 મહિનામાં 2 મહિનામાં બન્યો ન બન્યો કોઈ ખબર નથી રહેતી. આવી રીતે બધા ભાજપ વાળા રૂપિયા વાળા થઈ ગયા છે. ગામ અત્યારે રોડે ચડ્યું છે, રોડ પાછો છે નહીં. દોસ્તો, શું કરશું આપણે? વિચાર કરો. કઈ વાત કરવી ને કઈ વાત છોડી દેવી? ખેડૂતોના મુદ્દા ઉપર એટલું સહકારી મંડળીઓમાં આખા ગુજરાતમાં એવડું મોટું કૌભાંડ થયું છે. અનેક ખેડૂતોના નામે ખોટી લોનો લઈ લેવામાં આવી છે. મરેલા માણસના નામે લોનો લઈ લીધી છે. જેના નામે જમીન ન હોય એના નામે લોનું છે. પાછી નોટિસ આવે છે તમે આટલી મંડળી ઉપાડીશ, ભરી જાજો, પણ જમીન જ નથી. તો કોને મંડળી લીધી? અનેક જગ્યાએ ગુજરાતમાં સહકારી મંડળીઓની અંદર ખોટું ખેડૂત હારે થાય છે. એપીએમસી યાર્ડની અંદર અનેક જગ્યાએ ખોટું થયું છે ખેડૂતો હારે, વજનમાં, ક્વોલિટીમાં. હવે ઓલી ટેકાના ભાવે મગફળીની ખરીદીની અંદર એટલા બધા દોઢા થાય છે, એટલા બધા ખેડૂતોને હેરાન કરે છે. સાંભળજો વાત,
કે આમાં ડેમેજ છે ને આમાં ઉતારો નથી ને આમાં આ નથી ને એકને મેં પકડીને કીધું કાકા તારે લઈ જાવી છે તો મૂળ હળગાવા જ ને ગોડાઉનમાં તો મૂક ને ડેમેજ ને ડેમેજ તારે ક્યાં તેલ કાઢીને વેચવું છે ગામમાં આટલા ટકા ઉતારો છે તેટલા મૂળ તો હળગાવાનું જ છે ને લઈ જઈને બધું હળગાવીને વાહ કરીને વાપરી જવાનું છે તમારે હળગાવા લઈ જવી છે તોય ડેમેજ નહીં આવે તો તમારે સરકાર ડેમેજ શું કામ આપી લ્યો છો તમે બધા ડેમેજ સરકાર શું કામ આપવો એ તમારું 1% ડેમેજ ન થાય તમારી સરકાર 100% ડેમેજ છે તો તમે ડેમેજ ને રિજેક્શન મારો કઈક બધા ખેડૂત મિત્રો હું તમને એમ કહેવા માંગુ સરકાર આખી ડેમેજ છે તમારું 2% ડેમેજ આ કેમ નથી તો તમને વાંધો છે સરકાર આખી ભાજપની ડેમેજ છે ને ઉતારો કાંઈ આવતો નથી છેલ્લા 15 વર્ષથી હા ઉતારો બંધ છે તો કાં સરકાર હાંકી લ્યો છો બધા કયો ભાઈ મારી વાત સાચી છે કે ખોટી આ વખતે દાદા જણા બોલ્યા મિત્રો સરકારમાં કોઈ ઉતારો નથી ડેમેજ જ ડેમેજ છે કરો ને રિજેક્ટ એક વખત 2027 માં ઈ પહેલા તાલુકા જિલ્લામાં કરો રિજેક્ટ એક વખત મોટો હાથ રાખી ખબર પડે એ નહીં તે હું તો તમને વિનંતી કરવા આવ્યો છું ખેડૂતના દીકરા તરીકે અમારા તો અમે તો હું મેં કીધું એમ કાંઈ અનુભવી નથી કાંઈ આવડતું નથી રાજકારણમાં કાંઈ અમારી પાસે પૈસા નથી અમારી પાસે કાંઈ મોટું ટોળું નથી મોટા મોટા કદાવર નેતા નથી કાંઈ છે નહીં અમારી પાસે એક જ વસ્તુ છે દાન જ સાચી છે અમારી લડાઈ લડવાની બસ બીજું કાંઈ આપણી પાસે નહીં દાન જ છે કે લડવું તો સાચી દાનતથી લડવું તો ખેડૂત માટે લડવું અને લડવું તો હામી છાતીએ લડવું અને લડવું તો એવું લડવું કે ભાજપ વાળાની ખબર પડી જવી જોઈએ કે આવ્યા બાકી મરદ ના પડ્યા દોસ્તો વિસાવદરની ચૂંટણી પછી યાદ કરો આખા ગુજરાતમાં હજડબમ માહોલ છે કે નહીં મેં કહ્યું ધારાસભ્યો તો અહીંયા એક માલગાડી ભરાય એટલા બન્યા ગુજરાતમાં ધારાસભ્યો કઈ ઘટે એમ નથી કેટલા બન્યા કેટલા ઉતર્યા પણ પહેલી વાર વિસાવદર વિધાનસભાની ચૂંટણી પછી ભાઈ જે મજા આવે છે ને એની વાત આવે રોજ દિવાળી ને વિસાવદરની ચૂંટણી પૂરી થઈ એ વાતને 2-4 મહિના થવા આવશે પણ હજુ જૂની નથી થઈ એ વાત જાણે એમ લાગે 15 દી પહેલા પરિણામ આવ્યું ને ગોપાલ આપણા ગામમાં આવ્યા એવો હજડબમ માહોલ છે અને સારા એ બાજુ પબ્લિક એમ કહેતી થઈ કે ભાઈ જોજો વિસાવદર વાળી થાય આમ અને ભાજપ વાળા વિસાવદર વાળી થાય એવું કયો ને ત્યાં તો ઓલો ખૂંટીઓ ભડકે ને એમ ભડકે એવા ભડકે હા ભડકે એટલે વાત ચાવા વાહના ટાંગા ઉલાવે વિચાર તો કરો ઈ તાકાત કોની છે વિસાવદર વાળી થશે એ તાકાત ગોપાલભાઈ ની નહીં વિસાવદરના ખેડૂતોની તાકાતના કારણે આખા ગુજરાતમાં વાત થઈ રહી ખેડૂત ધારે તો હું ન થાય અને ખેડૂતોની શક્તિ ઘણી છે હનુમાનજી બાપા પાસે શક્તિ બહુ હતી પણ એને એક શ્રાપ હતો ભાઈ ભૂલી જાઓ એટલે જયારે લંકાના આ કાંઠે બેઠા હતા ત્યારે ઓલા જાંબુવનજીએ એને એમ કહેવું પડ્યું કે હનુમાનજી તમે મહાશક્તિશાળી છો બજરંગ બલી છો પવન પુત્રો છો એક ઠેકડો મારો તો લંકાની અંદર તમે જઈને સીતા માતાને મળી શકો એમ છો વાત સાચી છે પણ એ યાદ કરાવવું પડ્યું એક ઠેકડો મારે એટલે લંકામાં જ પડે પણ કેવું પડ્યું હું તે હનુમાનજીના આશીર્વાદથી તમને કહેવા આવ્યો છું કે એક ઠેકડો મારો ને એટલે ભાજપ વાળા ગોટાઈ જડે એમ નથી ખાલી મારો ખરા ઠેકડો ભૂલી કેમ ગયા ગુજરાતની વિધાનસભામાં મારી ઉપર પ્રતિબંધ હતો અંદર જવાનો 2017 માં મારી ઉપર પ્રતિબંધ લાગ્યો કે ગોપાલ ઇટાલિયા ગુજરાતની વિધાનસભાના મેઇન ગેટ થી અંદર નહીં આવી શકે એટલે એક વખત હું ગયો મને નહોતી ખબર પ્રતિબંધ આવી ગયો છે પણ આપણે એક વખત જવાની કોશિશ કરી એટલે મેઇન ગેટ ઉપર સિક્યુરિટી કેબિન ને પોલીસ ને કોમ્પ્યુટરો ને કેમેરા ને બધું મૂકેલું છે બોલો નામ કીધું ગોપાલભાઈ કે આમાં મનાય છે લાલ લીટી આવે કોમ્પ્યુટરમાં તમારું નામ અંદર નહીં જઈ શકો હાથ પોલીસ વાળા ઘેર લીધો ખૂણામાં લઈને બેહાડી દીધો હું કામ આવ્યા છો ને કેમ આવ્યા છો પછી મેં કીધું મેલ લપ પડતી હવે આવું તો વાસ્તે ગાસ્તે બાકી રહેવા દે તારી વિધાનસભા અમારા બાપ દાદા નથી જોઈ તોય જીવાન અમે જૈનમાં અમે પૌણી ગયા વગર વિધાનસભા જોઈએ તો કઈ તમારી વિધાનસભા નહીં જોઈએ તમે મરી થોડા જવાના પણ આવું તો વાસ્તે ગાસ્તે નકર રહેવા દો એમ કઈ રાજનીતિ રસ્તે ચડ્યા જે ગુજરાતની વિધાનસભામાં ગોપાલ ઇટાલિયાને આવવા ઉપર પ્રતિબંધ નહીં આવી શકે 10 વર્ષ એમ આવ્યું જેવા વિસાવદર વિધાનસભાના ખેડૂતોએ મારા માથા ઉપર હાથ મૂક્યો ધારાસભ્ય બન્યો પહેલી વખત વિધાનસભા ગયો તો જાણે કે દેશ આઝાદ થયો કેમ પહેલી સવારી મારી નીકળી હોય એવો તામધામ 100-200 મીડિયાના કેમેરા અધિકારીઓ યસ સર ને જી સર ને નો સર ને ઓહો મેં કીધું બાપા હું છે બધું એવો માહોલ આવો ગોપાલભાઈ આગળ હાથ કડાડવા વાળા આ બાજુ સર લેફ્ટ હેન્ડ સર રાઈટ આ કીધું કઈ બધી ખબર છે લેફ્ટ હેન્ડ ક્યાં લેવાની ક્યાં ભાઈ તમે તો અમને અંદર નહોતા આવવા દેતા અને ક્યાં લેફ્ટ રાઈટ કરવા માંડ્યા દોસ્તો એ તાકાત ગોપાલ ઇટાલિયાની નથી એ તાકાત આમ જનતાની તાકાત છે જનતા જેની ઉપર હાથ મૂકી દે ને એને લેફ્ટ રાઈટ બતાવવા વાળા આવી જાય
સર લેફ્ટ, સર ઉપર, સર અપસ્ટેર છે, પગથિયા છે લેફ્ટ, અપસ્ટેર. મિત્રો આ તાકાત કોની છે? મારી નથી. મારી તાકાત હોત તો હું વિધાનસભામાં બાંધીને વહી ગયો હોત, પણ હું ન જઈએ કે 10 વર્ષ ન જઈએ કે. જેવો જનતાએ માથે હાથ મૂક્યો, વાજતે ગાજતે મીડિયા, કેમેરા, ઢોલ, નગારા, માણસો, અધિકારીઓ, પોલીસ વાળા, ઓહો મોટા તામઝામથી એન્ટ્રી થઈને કોઈએ ન કીધું કાંઈ ન આવતા. હમુના રસ્તો મીડિયા બતાવવા અને વિધાનસભાના અધ્યક્ષે 3 કિલોનો ગુલદસ્તો આપ્યો. માનની ગોપાલભાઈ તમારું અહીંયા સ્વાગત છે. કા માનની થઈ ગયા? તમે તો અમને આવવા નહોતા દેતા, અને આવવા નહોતા દેતા એમાંથી માનની થઈ ગયા. તો એ માનની શબ્દ આપવાની તાકાત કોની પાસે છે? તમારા બધાના હાથમાં એ તાકાત છે. તમે ધારો એને માનની બનાવી શકો અને ધારો એને ઘર ભેગા કરી શકો. હવે ખોટા માણસો આપણી તાકાતથી માનની બની ગયા છે. એ માનની આપણને માનની રીતે દંડા મરાવે છે. માનનીઓ આપણને જેલમાં પૂરે છે. માનનીઓ આપણી જમીનો બચાવી પાડે છે. માનનીઓ આપણી જમીનોમાં જેમ ફાવે એમ રોડ કાઢે, વીજળીના તાર કાઢે, જેમ ફાવે એમ કરે. એ બધા માનનીયોને એક વખત થોડુંક કંઈક તમે બધા સબક શીખવાડો, એ તો હું તમને વિનંતી કરવા આવ્યો છું. દોસ્તો, આ બધા જેલ ભોગવીને આવેલા છે. ભાઈ તમે નવા ગયા છો એટલે કઈ એવું કઈ તમે ડિપ્લોમા કોર્સ કહેવાય તમારો, પહેલી વાર ગયા હોય ને. બીજી વાર જાઓ તો ડિગ્રી કોર્સ કહેવાય, ત્રીજી વાર જાઓ તો પછી બેચલર થઈ જાઓ. એમ જાતા રહેજો, કઈ ઢીલા ન પડતા. અને જયેશભાઈ ને શુભેચ્છા છે કે વહેલી તકે આંટો મારી આવો એટલે બીક નીકળી જાય કે ના સે હું નથી કાંઈ. હવે બુટલેગરો જેલથી નથી બીતા તો સમાજનો ખેડૂતનો દીકરો હું કામ બીવે? ભાઈ રહ્યા આવો 2 મહિના એનું મન ભરાઈ જાય ભાજપ વાળાનું કે અમે તે બતાવી દીધું બધું. મિત્રો, હું તમારા બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું કે તમે બધાએ ખૂબ ઉત્સાહથી, ખૂબ જોશ જુસ્સાથી, બહેનો આટલા બધા હરખમાં, સંખ્યાએ બહેનોની મોટી ને હરખય મોટો. ભાઈ અમારી તો બહેનોનો ખૂબ ખૂબ આભાર હો, તમે અમને એટલા બધા સાંભળ્યા. આ બધા યુવાનીઓનો બધાયનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. મારી વાતમાં કઈ ભૂલચૂક પડી હોય તો મોટું મન રાખીને માફ કરજો, પણ અમને પાછું છે ને આગળ રાખજો થોડા, કેમ કે હવે ઓલાનો વારો પૂરો થયો છે ને અમારું કઈક કરજો તમે. એટલે બધાયનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. વારસડા ગામનો વાડસડા ગામના સૌ આગેવાનો, વડીલો, યુવા દોસ્તો બધાયનો હૃદયપૂર્વક આભાર. અને ભાઈ જયેશભાઈ ટેડા બધાનો આભાર. માઇકવાળા ભાઈનો આભાર, મીડિયા મિત્રોનો આભાર. હંધાઈનો હું હૃદયપૂર્વક આભાર માનતા મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી જય. જય કિસાન.